વડોદરાની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ટીવાય બીકોમના પરિણામમાં વિલંબ 45 દિવસ વીતવા છતાં પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ। વડોદરા સ્થિત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં તૃતીય વર્ષ બીકોમ સત્ર પરની બાહ્ય પરીક્ષાના પરિણામો થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। યુનિવર્સિટીના સામાન્ય ધારાધોરણ મુજબ કોઈપણ બાહ્ય પરીક્ષા પૂર્ણ થયાના 45 દિવસની અંદર પરિણામ જાહેર કરવું અનિવાર્ય હોય છે। જો કે આ સમય મર્યાદા વીતી જવા છતાં પરીક્ષા વિભાગ દ્વારા પરિણામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા વિદ્યાર્થી પ્રતિનિધિઓને યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરી છે કે પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ ભારે અસમંજસમાં મુકાયા છે। તદુપરાંત વિદ્યાર્થીઓએ દ્વિતીય વર્ષ બીકોમ સત્ર 3ની પરીક્ષાના પરિણામો પણ 45 દિવસના નિયત સમયગાળામાં જ જાહેર કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરી છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પરિણામમાં થઈ રહેલા અકારણ વિલંબની ગંભીર અસર તેમના શૈક્ષણિક આયોજન અને કારકિર્દી પર પડી રહી છે। આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સત્વરે બાકી રહેલા પરિણામો જાહેર કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રની કાર્યપદ્ધતિ અને શિથિલતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેને જણાવ્યું હતું કે હવે વધુ વિલંબ સાંખી લેવામાં આવશે નહીં અને વહેલી તકે પરિણામ જાહેર કરવા માટે તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પણ તૈયાર છે। आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयू के द्वारा यूनिवर्सिटी हेड ऑफिस पर एजीएसयू के कार्यकर्ताओं के साथ यूनिवर्सिटी के रजिस्ट्रार सर को जो आवेदन पत्र है वो दिया गया। फैकल्टी ऑफ कॉमर्स में थर्ड ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 5 की जो एग्जाम हुई थी तो एक्सटर्नल एग्जाम का जो रिजल्ट है यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग 45 डेज के बाद जो है वो डिक्लेयर किया जाता है, लेकिन अभी तक कहने जाए तो आज 45 डेज हो गए लेकिन रिजल्ट की कोई भी अपडेट नहीं है। तो एज पर यूनिवर्सिटी रूल्स के अकॉर्डिंग हमारी मांग है, एजीएसयू मेंबर्स की मांग है कि थर्ड ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 5 एंड सेमेस्टर एग्जाम का जो रिजल्ट है वो डिक्लेयर करने में आए। साथ ही साथ में सेकंड ईयर बीकॉम ऑनर्स सेमेस्टर 3 की एंड सेमेस्टर की एग्जाम जब उसको 45 डेज हो जाए तो उसका भी जो रिजल्ट है अर्जेंट बेस पर डिक्लेयर किया जाए। साथ ही में मास्टर ऑफ कॉमर्स एमकॉम फाइनल ईयर सेमेस्टर 3 में भी जो 45 डेज कंप्लीट हो रहे हैं एग्जाम के तो उसके बाद उसका भी जो रिजल्ट है वो डिक्लेयर करने में आए।